આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોહડીના તહેવાર નિમિત્તે લોકોને શુભકામના પાઠવી છે। ભારતે બ્રિટનના હાઈ કમિશનર અને તેના વિદેશ કાર્યાલયના અધિકારીઓના પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના વાંધાજનક પ્રવાસને ગંભીરતાપૂર્વક લીધો છે। આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને 30 કરોડથી વધારે આયુષ્યમાન કાર્ડ જારી કરવામાં આવ્યા છે। ભારતના ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ આજે ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે એટીપી 250 આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધામાં 2024ની શરૂઆત રનરઅપ તરીકે કરી અને સુપ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીત ગાયિકા સ્વર યોગિની ડોક્ટર પ્રભા અત્રેનું આજે સવારે અવસાન થયું છે। સમાચાર વિગતવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લોહડીના અવસર નિમિત્તે લોકોને શુભકામના પાઠવી છે। રાષ્ટ્રપતિએ મકર સંક્રાંતિ, પોંગલ, માઘ બિહુ અને ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએ લોકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા છે। સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે પાકની લણણીને નિમિત્તે આ તહેવાર પ્રકૃતિના પરત્વેના સન્માનમાં આપણા વારસાનું જીવંત ઉદાહરણ છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આ તહેવારો દેશવાસીઓમાં પ્રેમ અને સૌહાર્દની ભાવનાને પ્રોત્સાહન આપે છે। ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં કહ્યું છે કે આ તહેવારો કૃતજ્ઞતાની ભાવના પ્રદર્શિત કરે છે અને ભારતના વૈવિધ્યપૂર્ણ તાણાવાણામાંના એકતાનું પ્રતીક છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોહડીના તહેવાર નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે। સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ તહેવાર સૌને સારું આરોગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે। તેમણે સૌને પોતાના પરિવારજનો સાથે આનંદપૂર્વક લોહડી ઉજવવાની શુભેચ્છા પાઠવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ માટે શ્રી સોનલમાના કલ્યાણકારી પ્રયાસોની પ્રશંસા કરી છે। સોનલમાના શતાબ્દી સમારંભ નિમિત્તે પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં તેમણે કહ્યું કે શ્રી સોનલમાનું આખું જીવન રાષ્ટ્ર અને જનકલ્યાણને સમર્પિત હતું। પ્રધાનમંત્રીએ કહ્યું કે વિભાજન દરમિયાન સોનલમાએ જૂનાગઢના રક્ષણ માટે સંઘર્ષ કર્યો હતો। તેમણે કહ્યું કે શ્રી સોનલમા એ વાતનું ઉદાહરણ છે કે ભારત ભૂમિ મહાન આત્માઓની ભૂમિ છે। તેમણે કહ્યું કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક સંતો મહાત્માઓએ માનવતાનો સંદેશ આપ્યો છે। તેમણે ઉમેર્યું કે સોનલમા હંમેશા આપણા સૌની સાથે રહેશે। ભારતે ઇસ્લામાબાદમાં બ્રિટનના હાઈ કમિશનર અને તેના વિદેશ કાર્યાલયના અધિકારીઓના બુધવારે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના વાંધાજનક પ્રવાસને ગંભીરતાપૂર્વક લીધો છે। વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાનું આવું ઉલ્લંઘન સ્વીકાર્ય નથી। વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ તે મુદ્દે ભારત સ્થિત બ્રિટનના હાઈ કમિશનર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે। વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ હતા, છે અને હંમેશા રહેશે। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આવતીકાલથી 2 દિવસ માટે ઈરાનની મુલાકાતે જશે। બંને દેશો વચ્ચેના ઉચ્ચ સ્તરીય આદાન પ્રદાન કાર્યક્રમના ભાગરૂપે વિદેશમંત્રી ડોક્ટર હુસૈન આમિર અબ્દુલ્લાહિનને મળશે। દ્વિપક્ષી, પ્રાદેશિક અને વૈશ્વિક પ્રશ્નો વિશે ચર્ચા કરશે। વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે રાજકીય સહકાર સંપર્ક અંગેની પહેલો અને બંને દેશોના લોકો વચ્ચેના સુદૃઢ સંબંધો આ મુલાકાતની કાર્યસૂચિના મહત્વના પાસા હશે। વિશ્વ હિન્દુ પરિષદ અને રામ મંદિર નિર્માણ સમિતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આ મહિનાની 22મી તારીખે અયોધ્યામાં યોજાનારી શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણીમાં ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ આપ્યું છે। આ પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ આ આમંત્રણ આપવામાં આવ્યું હતું। અયોધ્યા રેલવે સ્ટેશન પરના પાટાઓના સમારકામને કારણે 22મી જાન્યુઆરી સુધી અયોધ્યાથી થઈને જનારી લગભગ 35 ટ્રેનોનો માર્ગ બદલવામાં આવ્યો છે। અયોધ્યા દિલ્હી વંદે ભારત સહિત ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે। એ દરમિયાન શ્રદ્ધાળુઓ બસ અને અન્ય વૈકલ્પિક સાધનો દ્વારા અયોધ્યા જઈ શકશે। 22મી જાન્યુઆરી પછી શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા જવા માટે 100થી વધારે ટ્રેનો ચાલુ થઈ જશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને 30 કરોડથી વધારે આયુષ્યમાન કાર્ડ જારી કરવામાં આવ્યા છે। આ યોજના હેઠળ ગરીબ કુટુંબોને વાર્ષિક 5 લાખ રૂપિયાનો આરોગ્ય ખર્ચ પૂરો પાડવામાં આવે છે। આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના 10 કરોડથી વધારે ગરીબ કુટુંબોને આ કાર્ડની સુવિધા પૂરી પાડવાનો છે। આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2018ની સાલના સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરાવી હતી। આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે 30 કરોડથી વધારે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની
ગેરંટી મુજબ વિનામૂલ્યે ઉપચાર પૂરો પાડવામાં આવે છે. દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આજથી બીજા આંતરરાષ્ટ્રીય આયુષ્ય સંમેલન અને પ્રદર્શનનો આરંભ થયો છે. તેનું આયોજન વિજ્ઞાન ભારત મંચ અને આયુષ્ય મંત્રાલયે કર્યું છે. તે 15મી જાન્યુઆરી સુધી ચાલશે. આ આયુષ્ય સંમેલનમાં આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિને વિશ્વાસપાત્ર આરોગ્ય સારસંભાળ પદ્ધતિ તરીકે દર્શાવવામાં આવશે. આ સંમેલનમાં ભારત, મધ્ય પૂર્વ, સુદૂર પૂર્વ, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના 1,500થી વધારે વિશેષજ્ઞો ભાગ લઈ રહ્યા છે. આ સંમેલન પરંપરાગત ઔષધિઓના રૂપમાં સહયોગ અને વિચાર વિમર્શ માટેનું આંતરરાષ્ટ્રીય મંચ બનશે. આ સંમેલનમાં 50 પરિચર્ચા થશે તેમજ 300 સંશોધન પત્રો રજૂ કરવામાં આવશે. તેમાં 1,300 વૈશ્વિક પ્રતિનિધિઓ ભાગ લેશે. ભારતના ટેનિસ સ્ટાર ખેલાડી રોહન બોપન્ના આજે ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે એટીપી 250 આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધામાં 2024ની મોસમની શરૂઆત રનરઅપ તરીકે કરી. આજે રમાયેલી ફાઇનલમાં રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેલની જોડીએ હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં અમેરિકાના રાજીવ રામ, ઇંગ્લેન્ડના જો સેલરબરીએ 5-7, 7-5 અને 9-11થી પરાજય આપ્યો. મેચનો નિર્ણય ટાઈ બ્રેકરથી કરવામાં આવ્યો. ગયા વર્ષે અમેરિકી ઓપન ફાઇનલમાં પણ રોહન બોપન્ના અને એબ્ડેલની જોડીએ આ જ પ્રતિસ્પર્ધી જોડી દ્વારા હારી ગઈ હતી. સુપ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીત ગાયિકા સ્વરયોગિની ડોક્ટર પ્રભા અત્રેનું આજે સવારે તેમના પૂનાના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 91 વર્ષના હતા. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાના ગાયિકા પ્રભા અત્રેને ભારત સરકાર તરફથી 3 પદ્મ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. તેઓ ઉત્તમ કેળવણીકાર, સંશોધક, સ્વરકાર, સ્વર નિયોજક અને લેખિકા પણ હતા. તેમણે વિજ્ઞાન અને કાનૂન ક્ષેત્રે સ્નાતકની પદવી તેમજ સંગીતમાં ડોક્ટરેટ કર્યું હતું. મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બેસ, મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રગણ્ય મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સરકાર દ્વારા 2024ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 9 થી 15 વર્ષની વયની છોકરીઓ માટે હ્યુમન પેપેલોમા વાયરસ HPV રસીકરણ અભિયાન શરૂ કરવા વિશેના મીડિયાના અહેવાલોને નકારી કાઢ્યા છે. મંત્રાલયે જણાવ્યું છે કે HPV રસીકરણની શરૂઆત કરવા માટેનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે તે દેશમાં ગરદનના કેન્સરના કેસો પર નજર રાખી રહ્યું છે અને એ મુદ્દે રાજ્યો અને જુદા જુદા આરોગ્ય વિભાગો સાથે નિયમિત રૂપે સંપર્કમાં છે. ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 17મી જાન્યુઆરીએ હરિયાણાના ફરીદાબાદમાં શરૂ થશે અને 20મી જાન્યુઆરી સુધી ચાલશે. તેનો ઉદ્દેશ્ય સૌને વિજ્ઞાનની દુનિયા સાથે સંપર્કમાં લાવવાનો છે. ટેકનોલોજીના આ યુગમાં ભારત વૈશ્વિક સ્તરે અગ્રગણ્ય દેશ તરીકે ઉભરી રહ્યો છે તેમજ આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાની ક્ષમતા દર્શાવી રહ્યો છે. ત્યારે આ વિજ્ઞાન મહોત્સવનું મહત્વનું અંગ બની રહેશે. દેશમાં સૌ પ્રથમવાર યોજવામાં આવી રહેલા સમુદ્ર તટ રમતોત્સવમાં મધ્યપ્રદેશ રાજ્યને 7 સુવર્ણ ચંદ્રકો સહિત 18 ચંદ્રકો મળ્યા છે. યજમાન દીવ, દમણ અને દાદરાનગર હવેલીને 12 ચંદ્રકો મળ્યા છે. તમિલનાડુ, ઉત્તરાખંડે પણ 12 ચંદ્રકો મળ્યા છે. મહારાષ્ટ્રને 3 સુવર્ણ ચંદ્રક સહિત 14 ચંદ્રકો મળ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોહડીના તહેવાર નિમિત્તે લોકોને શુભકામના પાઠવી છે. ભારતે બ્રિટનના હાઈકમિશનર અને તેના વિદેશ કાર્યાલયના અધિકારીઓના પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના વાંધાજનક પ્રવાસને ગંભીરતાપૂર્વક લીધો છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને 30 કરોડથી વધારે આયુષ્યમાન કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ભારતના ટેનિસ ખેલાડી રોહન બોપન્ના આજે ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે એટીપી 250 આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધામાં 2024ની શરૂઆત રનરઅપ તરીકે કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.